હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ શેપ ઓફ લર્ન ચેનલ. આજે ઘણા લાંબા સમય પછી અમે આ વિડીયોને અપલોડ કરી રહ્યા છીએ. છેલ્લા કેટલાક ટાઈમથી અમે વિડીયો અપલોડ નહોતા કરી શક્યા બિકોઝ ઓફ સમ સોશિયલ રીઝન્સ. પણ હવે અમે રેગ્યુલરલી વિડીયોને અપલોડ કરીશું અને આપણે સાથે જ પ્રિપેરેશન કરીશું. તો આજનો આપણો વિડીયો છે જીકેના કેટલાક પ્રશ્નો ઉપર. આ વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલાં જો તમે અમારા પાસે કોઈક બીજા ટોપિક પર વિડીયો એક્સપેક્ટ કરતા હોય કે કોઈ બીજા ટોપિક પર તમે વિડીયોને જોવા માંગતા હોવ તો અમને કમેન્ટ સેક્શનમાં જાણ કરજો. આ વિડીયોમાં કેટલાક એવા પ્રશ્નો છે જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે. તો ચલો જીકે પાર્ટ 1ને આપણે સ્ટાર્ટ કરીએ. તો એમાં પહેલો પ્રશ્ન છે, ભારતનું ત્રીજું સૌથી મોટું રાજ્ય કયું છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્ર. રાજસ્થાન વિસ્તારની દ્રષ્ટિએ પ્રથમ આવે છે અને મધ્યપ્રદેશ બીજા ક્રમે આવે છે અને મહારાષ્ટ્ર ત્રીજા ક્રમે આવે છે, પણ એ વિસ્તારની દ્રષ્ટિએ. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે? તો H2O. એના પછી નેક્સ્ટ છે, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો? તો જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919માં અમૃતસરમાં જનરલ ડાયરે નિશસ્ત્ર લોકો પર ગોળીબાર કરીને કરાવ્યો હતો અને આઝાદી પછીની લડાઈની સૌથી મોટી ઘટના હતી આ. એના પછી નેક્સ્ટ છે, સત્યમેવ જયતે ક્યાંથી લેવામાં આવ્યું હતું? તો મુંડક ઉપનિષદમાંથી, જેનો અર્થ થાય છે સત્યનો જ વિજય. એના પછી નેક્સ્ટ છે, નીતિ આયોગની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો 2015માં. સરકારે યોજના પંચને બદલીને આધુનિક વિચારધારા સાથે નીતિ આયોગની રચના કરી હતી. નેક્સ્ટ છે, ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ ફળદ્રુપ જમીન અને મોટા વિસ્તારને કારણે ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. નેક્સ્ટ, કયા ભારતીય નેતાને મિસાઇલ મેન કહેવામાં આવે છે? તો એપીજે અબ્દુલ કલામને. એપીજે અબ્દુલ કલામને ભારતના મિસાઇલ પ્રોગ્રામ અને પૃથ્વી અગ્નિ જેવી મિસાઇલોના વિકાસમાં તેમના ફાળા બદલ આ નામ મળ્યું. નેક્સ્ટ, રાજ્યસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો 6 વર્ષનો. રાજ્યસભા કાયમી ગૃહ છે, પણ દર 6 વર્ષે માટે ચૂંટાય છે અને દર 2 વર્ષે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. નેક્સ્ટ, ભારતીય રૂપિયાના પ્રતીક ચિહ્નની ડિઝાઇન કોને કરી હતી? તો સાચો જવાબ છે ડી. ઉદયકુમાર. જે આઈઆઈટી બોમ્બેના પોસ્ટ ગ્રેજ્યુએટ ઉદયકુમારે રૂપિયાના પ્રતીકની ડિઝાઇન કરી હતી. નેક્સ્ટ છે, માનવ શરીરમાં રક્તનું પીએચ મૂલ્ય કેટલું હોય છે? તો 7.4. નેક્સ્ટ છે, ભારતીય રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોને તૈયાર કરી હતી? તો પિંગલી વેંકૈયા. એના પછી નેક્સ્ટ છે, ચંદ્રની સપાટી પર ચાલનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? નીલ આર્મસ્ટ્રોંગ. પણ પ્રશ્ન એવો પૂછાઈ શકે છે કે 1969માં એપોલો મિશન 11 દ્વારા એમને ચંદ્રની સપાટી પર પ્રથમવાર પગ મૂક્યો હતો. નેક્સ્ટ આવે છે, ભારત સરકારે રાષ્ટ્રીય પક્ષી તરીકે મોરને કયા વર્ષમાં જાહેર કર્યું? તો 1963માં. નેક્સ્ટ, ભારતમાં પ્રથમ મહિલા ડોક્ટર કોણ હતા? તો આનંદીબાઈ જોશી. તેમને વિદેશમાં જઈને વેસ્ટર્ન મેડિસિનમાં ડિગ્રી મેળવીને પ્રથમ મહિલા ડોક્ટર બન્યા હતા. નેક્સ્ટ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1885માં એઓયુ દ્વારા મુંબઈમાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ, ભારતીય બંધારણમાં કેટલી અનુસૂચિઓ છે? તો 12 અનુસૂચિઓ છે. ભારતમાં સૌથી લાંબી નદી કઈ છે? તો ભારતની સૌથી લાંબી નદી ગંગા છે, જેની લંબાઈ 2525 કિલોમીટરની છે. નેક્સ્ટ, ગ્રીન હાઉસ ઇફેક્ટનું મુખ્ય કારણ કયો ગેસ છે? તો કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ સૂર્યની ગરમીને પૃથ્વી પર રોકી રાખે છે, જેનાથી તાપમાન વધે છે. નેક્સ્ટ આવે છે, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો? તો આર્યભટ્ટ. 1975માં રશિયાની મદદથી એને અવકાશમાં છોડવામાં આવ્યો હતો. કયા રાજ્યે પ્રથમવાર રાત્રિના સમયે ક્રિકેટ મેચ યોજી? તો તમિલનાડુએ. એમને રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સૌપ્રથમ ફ્લડ લાઇટ્સ હેઠળ રાત્રિ મેચનું આયોજન કર્યું હતું. નેક્સ્ટ છે, ચિપકો આંદોલન કોની સાથે સંબંધિત હતું? તો વૃક્ષોના રક્ષણની સાથે. ઉત્તરાખંડમાં લોકોએ વૃક્ષોને કાપતા બચાવવા માટે આ આંદોલન કર્યું હતું. ભારતનું સૌથી જૂનું મંદિર કયું છે? તો દશાવતાર. આ મંદિર ગુપ્તકાળ દરમિયાન બનેલું છે, પથ્થરોથી બનેલું છે, જે ઉત્તર પ્રદેશના દેવગઢમાં આવેલું છે. નેક્સ્ટ છે, ભારતમાં લોકસભાના કુલ કેટલા સભ્યો છે? તો 553
45 મહત્તમ 550 સભ્યો હોઈ શકે છે, પણ હાલમાં 545 લોકો કાર્યભાર સંભાળી રહ્યા છે. નેક્સ્ટ, ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણી ક્યારે થઈ હતી? તો 1951માં. આઝાદી પછી પુખ્ત વયના મતાધિકારોના આધારે ભારતની આ પ્રથમ મોટી લોકશાહી પ્રક્રિયા હતી. નેક્સ્ટ આવે છે, ભારતમાં સૌથી વધુ ચોખાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો પશ્ચિમ બંગાળ. તો ફળદ્રુપ જમીન અને સારા વરસાદને કારણે ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થાય છે. એના પછી નેક્સ્ટ આવે છે, રામાયણના રચિતા કોણ હતા? તો વાલ્મીકી. એમને સંસ્કૃત ભાષામાં રામાયણની રચના કરી હતી. એના પછી નેક્સ્ટ છે, સૂર્યના પ્રકાશમાંથી કયું વિટામિન પ્રાપ્ત થાય છે? તો વિટામિન ડી. નેક્સ્ટ છે, પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? તો પ્રથમ વિશ્વયુદ્ધ 1914 અને 1918માં થયું હતું. આ યુદ્ધ યુરોપમાં શરૂ થયું હતું અને વિશ્વના અનેક દેશો બે જૂથમાં વહેંચાઈને લડ્યા હતા. એના પછી નેક્સ્ટ આવે છે, દુનિયાની સૌથી લાંબી નદી કઈ છે? તો નાઇલ નદી. એ 6650 કિલોમીટર લાંબી નદી છે. એના પછી નેક્સ્ટ છે, દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે? તો સિનેમા ક્ષેત્રમાં. નેક્સ્ટ છે, દક્ષિણ ગંગા તરીકે કઈ નદી ઓળખાય છે? તો ગોદાવરી નદીને દક્ષિણ ગંગા તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે દક્ષિણ ભારતની આ નદી ગંગા પછીના બીજા ક્રમે આવે છે, એના માટે એને દક્ષિણ ગંગા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ આવે છે, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો 1857માં પ્લાસીનું યુદ્ધ થયું હતું, જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ સિરાજુદ્દૌલા વચ્ચે આ ઐતિહાસિક લડાઈ થઈ હતી. ભારતમાં પરમાણુ ઉર્જા કાર્યક્રમના જનક કોણ હતા? તો હોમી ભાભા. એ ન્યુક્લિયર પ્રોગ્રામમાં પાયો નાખવા બદલ તેમને પરમાણુ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી નેક્સ્ટ છે, કયા ગ્રહને સૌંદર્ય ગ્રહ કહેવામાં આવે છે? તો શુક્રને. રાત્રિના સમયે સૌથી વધુ ચમકતો હોવાથી તેને સૌંદર્ય ગ્રહ અથવા તો સવારનો તારો કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ આવે છે, ભારતનો સૌથી જૂનો પર્વત કયો છે? તો અરાવલ્લી પર્વત. એ 4 રાજ્યોમાં ફેલાયેલો છે અને મુખ્યત્વે રાજસ્થાનમાં ફેલાયેલું છે. એના પછી નેક્સ્ટ, ભારતમાં કુલ કેટલી વડી અદાલતો છે? તો 25. નેક્સ્ટ, ભારતના પ્રથમ ગૃહમંત્રી કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને રજવાડાઓના વિલીનીકરણમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. એના પછી નેક્સ્ટ આવે છે, ભારતમાં મેટ્રો રેલ સૌથી પહેલા કયા વર્ષમાં શરૂ થઈ? તો કોલકાતામાં. સૌપ્રથમ અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન 1984માં કોલકાતામાં શરૂ થઈ હતી. નેક્સ્ટ છે, ભારતનું સૌથી મોટું રેલવે જંકશન કયું છે? તો હાવડા જંકશન. નેક્સ્ટ આવે છે, પંચાયતી રાજ વ્યવસ્થા ભારતમાં પ્રથમ કયા રાજ્યોમાં લાગુ થઈ? તો રાજસ્થાનમાં. તો 2 ઓક્ટોબર 1959ના રોજ નાગોર જિલ્લાના પ્રથમ વખત પંચાયતી રાજની શરૂઆત થઈ હતી. તો આ હતા પાર્ટ 1ના કેટલાક પ્રશ્નો. થેન્ક યુ.